જય સ્વામિનારાયણ. ગરડા સમાજ સેવા ગ્રુપ આયોજિત રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલું હતું. આ છાશનો પોઈન્ટ ગરડા હાઈસ્કૂલ 4 રસ્તા પાસે રાખવામાં આવેલો હતો. આ કાળઝાળ ગરમીની અંદર રાહદારીઓને અસહ્ય ગરમીથી રાહત મળે તે માટે મફત છાશ જીરાવાળી મીઠું નાખી ઠંડી પીવડાવવામાં આવેલ હતી. જે કાર્યની અંદર અમને સાથ અને સહકાર આપતા એવા દાતાશ્રી મુંબઈ નિવાસી સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ શાંતિલાલભાઈ પરમાર હસ્ત જ્યોત્સનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર પરિવાર તરફથી આપવામાં આવેલ હતી. તેમજ આ સેવા કાર્યની અંદર આગામી કાર્યક્રમની અંદર ગરડા સમાજ સેવા ગ્રુપને નીચે મુજબના દાતાઓ તરફથી સહયોગ આપવામાં આવેલો હતો. ગરડા નેચરલ ક્લબ તથા ગરડાના ગણપતપુરા ચોથ ભરવા જતા ગરડા ગજાનન ગ્રુપના સભ્યો દ્વારા તેમજ ગરડાના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ વ્રજલાલ ચત્રભુજભાઈ મોદી શેઠના સ્મરણાર્થે હસ્ત પ્રભાકરભાઈ, હેમલભાઈ, પ્રશાંતભાઈ પરિવાર તરફથી આપવામાં આવેલ છે. તેમજ ગરડાના ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી ઠાકરજીભાઈ ભીમાણી કે જેઓ આજે અમો છાશ વિતરણ કેન્દ્રની ઉપર જ્યારે લોકોને ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે આવી અને તેમને જોયું તો એમને કીધું કે ભાઈ આનો એક દિવસનો ખર્ચ કેટલો આવે છે. તો અમે તેમને કીધું કે ભાઈ આટલો ખર્ચ આવે છે તો કે એક દિવસને છાશનો કાર્યક્રમ મારા તરફથી રાખવામાં આવે. તેમજ ગરડા નગરપાલિકા પરિવાર તરફથી પણ એક દિવસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ સુરેન્દ્રનગર નિવાસી પરમાર નીતિનભાઈ જયંતિભાઈ હસ્ત ભાવનાબેન, સ્વ ધીરજલાલ દુર્લભભાઈ વાઘેલા, હસ્ત જયેશભાઈ વાઘેલા તથા નરેશભાઈ વાઘેલા અર્જુન સિલેક્શન તરફથી આપવામાં આવશે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓને જણાવવાનું કે આવા શુભ કાર્યની અંદર અમને તમે સાથ અને સહકાર આપતા રહેશો તેવી શુભકામના સાથે ગરડા સમાજ સેવા ગ્રુપના સભ્ય શ્રી સૂર્યકાંતભાઈ સોમાણી, શ્રી પ્રવીણભાઈ મેર, શ્રી હસુભાઈ ડવ, શ્રી જયેશભાઈ વાઘેલા તેમજ મુકુંદભાઈ રાવળ, મુકેશભાઈ સોની, પિન્ટુભાઈ વાળા, વિપુલભાઈ, ભાવેશભાઈ નૈના ટ્રેડર્સ તેમજ જીતુભાઈ ભાયાણી આ સેવા કાર્યની અંદર રોકાયેલા હતા. તો ગરડાના દરેક ધર્મપ્રેમી ભાઈઓને જણાવવાનું કે આવા શુભ કાર્યો અમે કરીએ છીએ અને આ કાર્યોની અંદર આપ સૌ અમને સાથ અને સહકાર આપશો તેવી શુભકામના સાથે સૌને જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ.
એ વાત કર્યું છે